તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાં ખેડૂત સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી। 31 લાખથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઊંચા ભાવની લાલચમાં ખેડૂતો ફસાયા, વેપારી ફરાર થઈ ગયા। મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલકે છેતરપિંડી કરી, જ્યાં ઘઉં સોયાબીન ખરીદી બાદ વેપારી ફરાર થઈ ગયો, ગાયબ થઈ ગયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં ખેડૂતોને માત્ર કાચી ચિઠ્ઠીઓ અને સહીઓવાળા ચેક આપવામાં આવ્યા। રૂપિયા 31.40 લાખની ચૂકવણી બાકી છે, ત્યારે ખેડૂતો પોલીસ સ્ટેશને પહોંચ્યા। વેપારીએ ઓફિસ પર તાળા મારી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ત્યારે ચોમાસા પહેલા ખેડૂતો ઉપર આર્થિક સંકટ, જ્યાં ન્યાયની માંગ કરવામાં આવી છે, ત્યારે ધોરાજી પોલીસ સમક્ષ ખેડૂતોની રજૂઆત થઈ છે, જ્યાં તપાસ શરૂ કરવામાં આવી। અમારા ગામમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાન પેઢી ચાલુ કરેલી જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા, એ બધાના ઘઉં, તુવેર, સોયાબીન જે જણસી છે એ જોખી ગયો અને 20 રૂપિયા, 50 રૂપિયા, 30 રૂપિયાની લાલચ આપી 2 મહિના પૈસા આપી દે, કોઈને 3 મહિને, અને બધાને ચેક આપેલા છે, અમુકને ચેક આપેલા છે, અમુકને કાચી ચિઠ્ઠી આપેલી છે। અત્યારે અમારી હાલત એવી છે કે અમારો માલ જોખાઈ ગયો છે અને 27 તારીખે મોબાઈલ બંધ કરીને ક્યાંક બહાર ભાગી ગયો છે। જયદીપ એના પપ્પા બધા વહી ગયા અને ઘેરે તાળા મારે છે। અત્યારે અમારે જવું તો ક્યાં જવું? અને મેં મારો માલ મહાવીર એન્ટરપ્રાઇઝ જયદીપભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાને આપેલ, અને એનું પેમેન્ટ 8 દી 10 દીમાં મહિના દીમાં આપી દે છે એવું કંઈ ફરાર થઈ ગયેલ છે। અને અમારા ગામના ઘણા મારા સાથે ખેડૂતો છે એનું પણ એવી રીતે થઈ ગયું છે। તો એ પૈસા અમને આજે આપે તો અમે બિયારણ, ખાતર અને મજૂરી આપી અને ફરીથી વાવેતર કરી શકીએ, પણ હજી અમારો કોઈ એનો પત્તો નથી। છતાં અમને સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ અમે જલ્દીમાં જલ્દી એની કાર્યવાહી કરી અને તમને ન્યાય અપાવશું। જયદીપ ભગવાનજી ચાણંદિયા મહાવીર એન્ટરપ્રાઇઝની પેઢી ચલાવતો હતો તોરણિયામાં। અત્યારે એ પેઢીનું બધું કંઈ છે નહીં। અત્યારે 27 તારીખથી બધું ફરાર બતાવે છે। અત્યારે અમારા તોરણિયા ગામના ખેડૂત અને ઝાઝા બધા ખેડૂતો અન્ય ગામના પણ આવેલા છે, પણ આ તોરણિયા ગામના 8-9 લોકો અત્યારે અમે પોલીસ સ્ટેશને આવેલા હતા। સાહેબે અમને બધું આશ્વાસન આપ્યું કે ભાઈ તમારું કાયદેસર કાર્યવાહી થાય। અત્યારે ઝડપથી અમને અમારો ન્યાય અપાય એ અમારી માંગ છે। આજે ખેડૂતોને ખૂબ જ રોવાનો વારો આવેલ છે। ખેડૂતો બધા એક સાથે મળી અને મારી પાસે સલાહ લેવા માટે આવેલ, ત્યારે મેં એમની બધા ખેડૂતોની વાર્તા સાંભળી અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ લોકો ખેડૂતોની મેં લેખિત ફરિયાદ આપેલ છે। અમોએ જાણવા મળેલ છે કે ધોરાજી તાલુકાના તેમજ ઉપલેટા તાલુકાના છેક પોરબંદર સુધી આ માણસે અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે અને હાલ એ ઉચાળા ભરી અને ચાલ્યો ગયેલ છે।